શું તમને એવું ક્યારે લાગ્યું છે કે તમારો ગોલ પણ પૂરો થઈ ગયો છે? તમને જે આટલા વખતથી મહેનત કરતા હતા એ તમને મળી ગયું છે, છતાં પણ થોડાક વખતની ખુશી મળી, એના પછી એવું લાગ્યું કે બધું જ ખાલી ખાલી છે. જે કમ્પ્લીટનેસ ફીલ થવી જોઈતી હતી, તમારા માઇન્ડને એવું લાગતું હતું કે હું આ ગોલ અચીવ કરીશ તો મને એકદમ કમ્પ્લીટ ફીલ થશે, હું એકદમ ફૂલ ફીલ કરીશ, પણ અચીવ તો થઈ ગયું, તો પણ હજી અંદર તો ખાલી પોચ છે. તો એવું શું કામ થયું? ગોલ તો અચીવ થઈ ગયો છે, ડિઝાયર તો અચીવ થઈ ગઈ છે, તો એનો રીઝન એ છે કે જે આપણી ડિઝાયર છે, જે આપણી ગોલ છે, એ જ બરાબર નહોતું. તો આજના આ વિડીયોમાં હું એના જ વિશે વાત કરવાની છું. આજનો આ વિડીયોનું ટાઇટલ છે, આજના આ વિડીયોનું મેઇન ટોપિક છે સોલ ડ્રીવન ડિઝાયર. સો વોટ ઇઝ સોલ ડ્રીવન ડિઝાયર? એક્ઝેક્ટલી આનો મિનિંગ શું છે એ હું તમને જણાવીશ. આનું મહત્વ શું છે એ હું તમને જણાવીશ. ઓલ્સો વી વિલ ડિસ્કસ કે એક્ઝેક્ટલી સોલ ડ્રીવન આપણી આત્માનો અવાજ કેવી રીતે સાંભળવો અને કયા ડિરેક્શનમાં આપણને જવાનું કે છે આપણને કેવી રીતે ખબર પડશે. અને એન્ડિંગમાં હું તમને એક બોનસ ટીપ પણ આપવાની છું, જે તમે અગર ઇમ્પ્લિમેન્ટ કરશો તો તમે એકચ્યુઅલીમાં તમારો આત્માનો પ્રોપરલી અવાજ સાંભળી શકશો. કારણ કે આપણું જે હાયર સેલ્ફ છે, આપણી જે આત્મા છે, એ આપણને હંમેશા કરેક્ટ માર્ગ જ સૂચવે છે. ઓકે, તો ચલો ચાલુ કરીએ. હાય, હું છું પૂર્વી રાઠોડ અને હું છું તમારી કમ્પેનિયન ટુ કનેક્ટ સ્પિરિચ્યુઆલિટી એન્ડ મેનિફેસ્ટેશન. આ બંને માર્ગો બધાને એવું લાગે છે કે બહુ અલગ અલગ છે, પણ અહીંયા આખી યુટ્યુબની જર્ની દ્વારા હું તમને કહેવા માંગુ છું કે સ્પિરિચ્યુઆલિટી અને મેનિફેસ્ટેશન કેવી રીતે એકબીજા સાથે કનેક્ટેડ છે. તો ચાલો આ વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ કે સોલ ડ્રીવન ડિઝાયર એક્ઝેક્ટલી છે શું. જો તમે બશારને સાંભળ્યું હશે તો તમને ખબર હશે કે આપણે એક એનર્જેટિક ફોર્મમાં એઝ અ કોન્શિયસનેસ છીએ, અને એ એનર્જેટિક ફોર્મ હજી સુધી આપણી પાસે છે એઝ અ હાયર સેલ્ફ, એઝ અ સોલ, એઝ અ આત્મા. અને એમાંથી થોડુંક એનર્જેટિક બીઇંગ્સ આપણે ફિઝિકલ 3D રિયાલિટીમાં આવ્યું છે, આ ભૌતિક જગતમાં આવ્યું છે. પણ આ ભૌતિક જગતમાં આપણે એકલા નથી ક્યારે પણ. આપણને જે એન્જલ્સ છે, ભગવાન છે, આપણું હાયર સેલ્ફ છે, એ હંમેશા ગાઈડન્સ આપ્યા રાખે છે કે હવે તારે નેક્સ્ટ ક્યાં જવાનું છે. ઇટ ઇઝ લાઈક કે આપણે પાણીની અંદર હોઈએ અને પાણીની બહારથી આપણને કોઈ ગાઈડ કરે છે. તો પાણીની અંદર તો આપણને વધારે ચોખ્ખે ચોખ્ખું દેખાઈ નથી શકતું, પણ પાણીની બહાર જે ઊભું છે એને ખબર પડે છે કે કઈ દિશામાં અપ્રોપ્રિએટલી જવાનું છે, તો એ હંમેશા આપણને ગાઈડ કરશે. એ જ રીતે આપણું હાયર સેલ્ફ, ભગવાન કહી શકો છો તમે એને, આપણું હાયર સેલ્ફ હંમેશા આપણને ગાઈડ કર્યા રાખે છે. સો માય ફ્રેન્ડ્સ, એ જો આપણને ગાઈડન્સ આવે છે, એ ગાઈડન્સમાં એક પ્રકારનું ગાઈડન્સ એવું હોય છે કે હવે આપણે શું પ્રાપ્ત કરવાનું છે. સપોઝ ફોર એક્ઝામ્પલ, ગાઈડન્સ આપણને એવું મળ્યું કે હવે આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરવાની છે, કારણ કે આપણે સ્ટાર્ટઅપ ચાલુ કરવાનું છે, આપણે પોતાનો બિઝનેસ ચાલુ કરવાનું છે. અગર એવી ઈચ્છા આવી તો શું એ યુટ્યુબ વ્યૂઝ મળે એના માટે ઈચ્છા મળી છે, કે શું આપણને ઘણા બધા પૈસા મળે એટલા માટે બિઝનેસની આઈડિયા આવી છે? ના, આપણને જે આઉટકમ છે એના માટે એ ઈચ્છા નથી આવી, એના માટે એ સોલ ડ્રીવન ઈચ્છા નથી આવી. ઈચ્છા કેના માટે આવી છે? કારણ કે આપણે જે ગોલની તરફ જતી વખતે, ગોલની તરફ પ્રાપ્ત કરતી વખતે જે આપણે માણસ બનીશું એ વધારે ઇવોલ્વ હશું. સ્ટાર્ટિંગમાં શાયદ આપણને યુટ્યુબમાં વ્યૂઝ નહીં આવે, ત્યારે આપણો જે ઈગો છે એ એકદમ ટ્રિગર થઈ જશે કે ઓ માય ગોડ, મને કોઈ વેલિડેટ નથી કરતું, મારું તો કાંઈ મહત્વ જ નથી. ઓલ ઓફ દેટ સ્ટફ એ સેલ્ફ ટોક આવશે અને એ બહાર આવશે, અને જેવું જેવું આપણી ઇમોશનને પ્રોસેસ કરતા જશું એવું એવું આપણું જે ઈગો છે એ શેડ થતો જશે અને આપણે વધારે ને વધારે પ્યોર બનતા જશું. સો માય ફ્રેન્ડ્સ, મેઇન રીઝન છે સોલ ડ્રીવન ડિઝાયરનું એ છે કે આપણને ઇવોલ્વ થવાનું. ઓકે, સો એવોલ્યુશન, ઇવોલ્વ કરાવવું એ બહુ જ મોટું ડિઝાયરનું પર્પસ છે. તમે ઘણી બધી વાર શાયદ એમ સાંભળ્યું હશે કે ઈચ્છા છે એ જ બધી જે સફરિંગ છે એનું કારણ છે. બટ માય ફ્રેન્ડ્સ, તમે અગર આ રીતે એને જુઓ કે આપણે જે બનવાના છીએ એ તો આપણે હાયર સેલ્ફ જ બનવાના છીએ, આપણે આગળ વધવાના છે. સપોઝ ફોર એક્ઝામ્પલ, આપણે અત્યારે અહીંયા છીએ, આ સ્ટેજ ઉપર છીએ, અને આપણે પોતાની ઈચ્છા પૂરી કરવાના પાથ ઉપર આપણે આગળ વધીશું, આગળ વધીશું, આગળ વધીશું, આગળ વધીશું, અને આપણે અહીંયા પહોંચી જશું. દેટ મીન્સ કે આપણે અહીંયા હતા, જે
જે પોતાને પ્રેમ નતા કરતા, કે બીજાના વેલિડેશન ઉપર જ પોતાનું આખું વેલ્યુ અને માન સન્માન બીજાના વેલિડેશન ઉપર ડિપેન્ડન્ટ હતું. પણ હવે આપણે અહીંયા એવા ઇન્ડિવિજ્યુઅલ નથી રહ્યા, એવા પર્સન નથી રહ્યા, આપણે એવા પર્સન બની ગયા છે જેનો ઈગો શેડ થઈ ગયો છે, જે હવે પોતાને પ્રેમ કરે છે, જેને આઉટસાઇડ રિયાલિટીમાં વ્યૂઝ કે કાંઈ પણ કેટલું પણ આવે એના વિશે કન્સર્ન નથી. એને એ કન્સર્ન છે કે હું કેટલું કોન્ટ્રીબ્યુટ કરું છું. એને એ કન્સર્ન છે કે આઉટસાઇડ રિયાલિટીમાં કાંઈ પણ થાય પણ મારી અંદર શું ચાલે છે, અને એમાં એ ઘણું બધું લર્ન કરશે ને ઇવોલ્વ થશે. સો માય ફ્રેન્ડ્સ, ઈચ્છાઓ એ બધા જ મૂળ નથી કોઈ પણ સફરિંગનું, પણ શું છે કારણ કે અટેચમેન્ટ ટુ ઈચ્છા, attachment to desire, that is the root cause of all the suffering. તો જો આપણે આ ઈચ્છા જે છે એના પ્રત્યે એટલું અટેચ થઈ ગયા કે નહીં મને યુટ્યુબર બનવું છે તો મારા યુટ્યુબના વ્યૂઝ બહુ મહત્વના હોવા જોઈએ ને એના માટે તમે દિવસ રાત એને એડિટિંગ કર્યા રાખો છો તો પણ વ્યૂઝ નથી મળતા, તો તમે એકદમ જ ગુસ્સે થઈ જાઓ છો, તમે પોતાનું નીંદ હરામ થઈ જાય છે અને તમે એકદમ જ ટેન્શનમાં આવી જાઓ છો, અને ફાઇનલી ગમે તેમ કરીને તમે સબસ્ક્રાઈબર પરચેસ કરો છો અને ફાઇનલી તમે એને વ્યૂઝ લાવો છો ધરાડ કરીને. તો માય ફ્રેન્ડ્સ, તમારે જે એકચ્યુઅલીમાં બનવાનું હતું ને આ ઈચ્છા પ્રાપ્ત કરીને, તમે એ માર્ગને જ ભૂલી ગયા. સો તમે ખાલી આ એક કન્સેપ્ટને યાદ રાખજો કે સોલ ડ્રિવન ડિઝાયર જે હશે ને એ તમને એકદમ એવોલ્યુશન, એકદમ આગળના રસ્તે પહોંચાડશે. પણ જો ઈગો ડ્રિવન ડિઝાયર હશે ને કે ના મારે ફિઝિકલ રિયાલિટીમાં બીજા પાસેથી કંઈક જોઈએ છે, અને એ ડિઝાયર આવી હશે મેઇનલી ફિયરથી આવી હશે, કારણ કે આપણે પોતાને વર્ધી નથી ગણતા એટલા માટે એ ફિયર છે. ઓ માય ગોડ, મારું સ્ટાર્ટઅપ નહીં ચાલે તો, ઓ માય ગોડ મને તો પૈસાની જરૂર છે, મારું સ્ટાર્ટઅપ તો ચલાવવું જ પડશે, મારું બિઝનેસ તો ચલાવવું જ પડશે, નહીં તો મને પૈસા નહીં મળે. તો એની ડિઝાયરનું એનર્જી શું છે? એ ડિઝાયરની એનર્જી ફિયરમાં રૂટેડ છે, એ ડિઝાયરની એનર્જી ડરમાં રૂટેડ છે. ઓકે, તો એને આપણે ઈગો ડ્રિવન ડિઝાયર કહીશું. પણ જે ડિઝાયર આપણને એક્સપાન્સિવ ફીલ કરાવે, વાવ આ મને કાંઈ બીજા પાસેથી કંઈ જોઈતું નથી, આ તો હું ખાલી પોતાને ઇવોલ્વ થવા માટે આ કામ કરું છું, તો એ ડિઝાયર હશે સોલ ડ્રિવન ડિઝાયર. ઓકે, હવે તમે એ પૂછશો કે આ સોલ ડ્રિવન ડિઝાયર, ઈગો ડ્રિવન ડિઝાયર એ તો બધું સમજાયું, પણ મને એ કે સોલ ડ્રિવન ડિઝાયરની ઓળખશું કેવી રીતે? સોલ ડ્રિવન ડિઝાયર મારી આ સોલ જ બોલે છે કે મારું માઇન્ડ બોલે છે કે મારું ઈગો બોલે છે, એ ખબર કેવી રીતે પડશે? સો માય ફ્રેન્ડ્સ, એક સિમ્પલ તરીકો છે, આપણી જે સોલ આપણી સાથે વાત કરે ને આપણી આત્માનો અવાજ જે હોય કે ભગવાનનો અવાજ જે આપણી અંદર બોલાતો હોય ને, એ હંમેશા આપણને પોઝિટિવ ઇમોશન આપશે, હંમેશા એક્સાઇટમેન્ટ આપશે. ઓકે, તો જ્યારે પણ આપણને કંઈક વિચારીને એકદમ એક્સાઇટમેન્ટ ફીલ થાય, ડર નહીં પણ એક્સાઇટમેન્ટ ફીલ થાય કે વાવ, એમાં થોડું અનકમ્ફર્ટેબલનેસ તો હશે જ, પણ સૌથી વધારે હશે એક્સાઇટમેન્ટ. તો આપણને જ્યારે પણ એક્સાઇટમેન્ટ ફીલ થાય ત્યારે સમજી લેવું કે આ આત્મા મારી સાથે વાત કરવા માંગે છે. આપણને એક્સપાન્સિવ ફીલ થાય, આપણને ખૂબ જ ખુશી ફીલ થાય વિચારીને, તો ત્યારે આપણને ખબર પડવી જોઈએ કે આ મારી આત્માનો અવાજ છે. ઓકે, તો હવે ટાઈમ આવી ગયો છે બોનસ ટીપનો. બોનસ ટીપ એ છે કે જ્યારે પણ તમને ઈચ્છા પ્રગટ થાય ત્યારે તમારે એને કેવી રીતે આઈડેન્ટિફાય કરવાની, આ સોલ ડ્રિવન છે કે ઈગો ડ્રિવન છે? તો એક સવાલ છે, અને એ સવાલ છે વાય. મને આ ઈચ્છા શું કામ જોવે છે? સપોઝ ફોર એક્ઝામ્પલ કરોડપતિ બનવાની ઈચ્છા આવી છે, તો આ ઈચ્છા શું કામ આવી છે? મને આ ઈચ્છાથી શું મળશે? અને જો એવો જવાબ આવે કે કરોડપતિ બનવું છે કારણ કે મારે કોઈની પાસે ઉધારી નથી રાખવી, કે કોઈની પાસે હાથ નથી ફેલાવા, અને હાથ ફેલાવું છું ત્યારે મને બહુ શર્મિંદગી મહેસૂસ થાય છે, તો માય ફ્રેન્ડ, આ ઈચ્છા ઈગો ડ્રિવન ઈચ્છા છે, આ ઈચ્છા માઇન્ડની ઈચ્છા છે. પણ આપણે સોલની આવી ઈચ્છા ક્યારે ન હોઈ શકે. સોલ ક્યારે પણ અવે ફ્રોમ મને આ નથી જોઈતું એટલા માટે આ જોવે છે એવું ક્યારે ન હોઈ શકે. સોલ આપણી કન્ડિશનલ નથી. સોલને હંમેશા કાંઈક ને કાંઈક એક્સપ્રેસ કરવું હશે. આપણે જે આત્મા છે એ અબન્ડન્ટ છે, એ પ્રચુર છે, તો પ્રચુરતાનો એનો જન્મસિદ્ધ અધિકાર છે. અને એટલા માટે જો તમને પ્રચુરતા જોઈતી હોય, ફિનાન્શિયલ પ્રચુરતા જોઈતી હોય, અને એ તમારું વાય છે, તો એ સોલ ડ્રિવન ઈચ્છા છે. પણ જો એ વાય આવ્યું કે ના મને આ નથી જોઈતું એટલા માટે આ જોઈએ છે, તો એ ડેફિનેટલી ઈગો ડ્રિવન ઈચ્છા છે.
ઓકે, તો તમે આ વાય ક્વેશ્ચનને ઘણી બધી વાર પૂછી શકો છો અને ફાઇનલીમાં તમને જે આન્સર આવશે એના પરથી તમને ખબર પડશે કે આ સોલ ડ્રીવન છે કે ઈગો ડ્રીવન છે. સો માય ફ્રેન્ડ, જો તમે આ વિડીયો સાથે રેઝોનેટ કરી શક્યા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાય બાય ફોર નાઉ, સી યુ નેક્સ્ટ ટાઈમ.